હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 14 રે પંખીડા સુખથી ચણજે લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલામાં શું છે? રે પંખીડા સુખથી ચણજો. કાવ્યના કવિનું નામ શું છે? તો કે કલાપી. બીજું, કવિએ પોતાને કોની સાથે સરખાવે છે? તો કે ગાય. ત્રીજું, કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? તો કે પંખીઓ. ચોથું, કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે? તો કે પંખીઓને ક્રૂર હાથનો ડર હશે. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં શું કીધું છે? રે પંખીડા ખાલી જગ્યાથી ચણજો ગીતવા કાંઈ ગાજો. તો કે સુખ આવશે. બીજો, પાસે જેવી ચડતી હતી આ ખાલી જગ્યા તેવો જ હું છું. તો કે ગાય. ત્રીજું, ના પાડી છે તેમ કે ના પાડી છે તમ તરફ કે ફેંકવા ખાલી જગ્યા ને મેં કે માળી. ચોથું, ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેને છે. તો કે ઉપવન. પાંચમો, છો બાતા બીતા તો મુસ્તી પણ સૌ ખાલી જગ્યા તેમાં જ માની. તો કે ક્ષેમ. છઠ્ઠો, દુઃખી છું કે કુદરત તણા ખાલી જગ્યાનું એક કે ત્યાગી. તો કે સામ્ય. પ્રશ્ન ત્રીજો, કાવ્યના આધારે સાચું છે કે ખોટું તે લખો. પહેલો છે, પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે. તો કે ખોટું. બીજો, કવિએ પોતાને ગાય જેવા કહ્યા છે. તો કે સાચું. ત્રીજો, મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે. તો કે સાચું. ચોથો, કવિથી પંખી પણ પથ્થર ફેંકાઈ ગયો. તો કે ખોટું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. તો પહેલામાં શું કીધું છે? કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? તો કે કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે. બીજું, કવિએ માળીને શાની ના પાડી છે? તો કે કવિએ માળીને ચડતા પંખીઓ તરફ કોઈ પણ પથ્થર ફેંકવાની ના પાડી છે, અથવા કંઈ પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજો, પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? તો કે પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે. ચોથો, પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેને શું માનવાનું કહે છે? તો કે પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને પોતાનાથી ક્ષેમ કુશળ માનવાનું કહે છે. પાંચમું, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તો કે ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો કે કવિ શું જોઈને દુઃખી થાય છે? તો કે પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાંય કેટલાક ક્રૂરને ઘાતકી લોકોએ સમાનતાની ઉપર વટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે. આવું કે અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના રહેશે. 7મો, આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો કે તમારી આસપાસ ચડતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું. તો કે પાસે જેવી ચડતી હતી આ ગાય તેવો જ હું છું. બીજું, બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે. તો કે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેને છે. ત્રીજું, તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે. તો કે રે તોય કુદરતી મળી ટેવ બોય જનોથી. ચોથું, જો ઉડી જાઓ છો તો કંઈક નિર્દય હાથનો ડર જરૂરથી છે. તો કે જો ઉડો તો જરૂર ડર છે, ક્રૂર તો હસ્તનો હાથ. પાંચમો, કુદરતમાં રહેલો એકતાનો ભાવ તેજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. તો આવશે, દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક કે ત્યાગી, રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. પ્રશ્ન 8, પંક્તિમાંથી વાક્ય બનાવો. તો પહેલામાં શું કહે છે? ના કોઈ દી તમ શરીરને કંઈ હાનિ કરું હું. તેનું બનશે, ના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું. બીજો, ના પાડી છે તમ તરફ કે ફેંકવા માળીને મેં. તો કે મેં માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજો, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેને. કે મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. ચોથો, છો બીતા તો મુસ્તી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. તો કે ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો. પાંચમો, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તો કે તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે. પ્રશ્ન 9, કાવ્ય પંક્તિ સમજાવો. તો કે પાસે જેવી, પહેલાં કીધું છે પાસે જેવી ચડતી હતી આ ગાય તેવો જ હું છું. ના કોદી તમ શરીરને કોઈ હાનિ કરું હું. તો કે એ પંખીઓ જુઓ, તમારી પાસે જે ગાય ચરતી હતી
તેના જેવો જ હું છું. ના, કોઈ દિવસ હું તમારા શરીરને કે કોઈ રીતે નુકસાન નહીં પહોંચાડું. બીજો, જો ઉડો તો જરૂર ડર છે, ક્રૂર તો અસ્તનો હા, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. કે જો તમે આ મજાનો ઉપવન છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે. તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેઓ કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે. ત્રીજો, દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી, રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. તો કે કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પ્રાતિકૂળતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. 10મો, શબ્દ અને તેનો અર્થ વાંચો અને જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે આપેલ ખાનામાં સાચા નિશાની કરો. તો કે ક્ષેમ એટલે કે સુખ શાંતિ. તો બીજું આવશે કે ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. વાક્ય બનાવીશું આપણે. તો કે ફોવીએ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછે. બીજો, પાણો તો એટલે કે પથ્થર. તો કે બીજું આવશે એમાં, મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. તો કે ચણતા પક્ષીઓ પર પાણો ફેંકવો એ ક્રૂરતાની નિશાની છે. પ્રશ્ન 11 લઈશું. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય તો વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. તો પહેલું છે, અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. તો ઉદ્યાનમાં આપણે ઉદ્યાનને બદલે લખીશું કૌંસમાં ઉપવન. તો કે અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. બીજું, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે. કલ્યાણની બદલે લખીશું ક્ષેમ. તો કે મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે. ત્રીજું, મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય. તો નિર્દયના બદલે આપણે ક્રૂર લખીશું. તો વાક્ય બનશે, મૂંગા પશુ પંખીઓને રંજાડતા કેવા ક્રૂર હોય. ચોથું, વડીલોના કર આશીર્વાદ માટે ઉડતા હોય છે. તો કરની જગ્યાએ લખીશું આપણે હસ્ત. તો કે વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉડતા હોય છે. પાંચમું, નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સમાનતા છે. સમાનતાને બદલે લખીશું સામ્ય. એટલે કે નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સામ્ય છે. પ્રશ્ન 12, શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદ નોંધ કરો. તો કે વન તો જંગલ. બીજું, ઉપવન તો કે બગીચો. વાસ તો વસવાટ. ઉપવાસ તો કે વ્રત કે નિયમ તરીકે ન ખાવું. પછી ત્રીજું, શિક્ષક તો કે શિક્ષણ આપનાર, ભણાવનાર. ઉપશિક્ષક તો કે મદદનીશ શિક્ષક. ચોથું, ખંડ તો કે ભાગ. ઉપખંડ તો કે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ. ગ્રહ તો કે સૂર્યની આસપાસ ફરતો આકાશીય ગોળો. ઉપગ્રહ તો કે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ. છઠ્ઠો, મંત્રી તો કે સલાહકાર, પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર. ઉપમંત્રી તો કે મદદનીશ મંત્રી. સાતમું, કક્ષા તો કે કથા તો વાર્તા, ઈશ્વર કે ધર્મ સંબંધિત વાર્તા કરવી તે. ઉપકથા એટલે મુખ્ય કથામાં આવતી નથી કથા, એને કહેવાય છે આડકથા કહેવાય છે. પછી આઠમું, નગર તો કે શહેર. ઉપનગર તો કે મુખ્ય શહેરનું પરું એટલે કે વિસ્તાર. નવમું, નામ તો કે સંજ્ઞા અથવા વસ્તુનો સંજ્ઞારૂપ શબ્દ. ઉપનામ એટલે બીજું નામ. ચલો 13મો, નીચેના શબ્દોની જોડણી સુધારો. તો કે પંખી, શરીર, હાનિ, કુલ્લુ, ક્રૂર, સત્તા આ રીતે લખાય. પ્રશ્ન 14, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો કે ખેલ તો કે રમત અને લીલા. ક્ષેમ તો કલ્યાણ અને શ્રેય. હસ્ત તો હાથ અને કર. ચોથું, પાણો તો પથ્થર અને પથ્થરો. પાંચમું, સદા તો હંમેશા અને કાયમ. પ્રશ્ન 15, નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તો કે સુખ તો દુઃખ. છૂટે તો કે કુટેવ. સામ્ય તો વૈષમ્ય. પછી ચોથું, ક્રૂરતા તો દયા. પાંચમું, ખુલ્લું તો બંધ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.